અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એક હદીસમાં ફરમાવે છે, જે કોઈ પણ પોતાના નફ્સથી આ ચાર ચીજોને દૂર રાખે, આ ચાર સિફતોને પોતાના નફ્સમાં ન આવવા દે, તો એ માણસ માટે યોગ્ય છે કે ક્યારેય પણ ઈ બુરાઈ, અણગમતી વાતો, અણગમતી ઘટનાઓને પોતાની જિંદગીમાં નહીં જોઈએ. મારા શબ્દોમાં કહું તો પછતાવાનો વારો નહીં આવે. કઈ ચાર બાબતો? સૌથી પહેલા અલ અજલા, ઉતાવળ. નિરાતે સમજીને, ધીરજ રાખીને, ખુદાએ આ અક્લ આપી છે એનો ઇસ્તેમાલ કરીને પછી આપણા નિર્ણયો લેવામાં આવે, ફૈસલાઓ કરવામાં આવે અને પગલું ઉઠાવવામાં આવે. બીજું વલ્લિજાજા, હઠ ધર્મી. ખોટી રીતના જીદ પકડીને બેસવું, આ બાબત પણ સારી નથી, એને પણ મૂકી દેવામાં આવે. ભાઈ સમજદાર માણસ જિદ્દી નથી હોતો. વલ ઉજબ, ક્યારેય પણ પોતાને સૌથી વધારે સારો ગણવું, આ વાતથી પણ બચવામાં આવે. બીજા બધા ખરાબ, હું જ સૌથી ઠાવકો, હું જ સૌથી સારો, બીજા બધા તો સાવ એમ જ છે. ના, આવો વિચાર જ્યારે ઇન્સાનના મગજમાં પેદા થઈ જાય, આ માણસ તરક્કીના રસ્તા પર નહીં, બલકે તનઝુલી અને એની પડતી આવતી શરૂ થઈ જાય છે. અને ચોથી ચીજ વત્તવાની, સુસ્તી, આળસ કરવી. કોઈ કામની અંદર, ખાસ કરીને દીની કામોમાં ઇન્સાન ફૂર્તીની સાથે, જોશ અને જઝબાની સાથે આગળ વધે. આ ચાર ચીજો કે જે ઇન્સાનની જિંદગીમાં ન હોય ને, પછી જો એની જિંદગીમાં ક્યારેય અણગમતા બનાવો એને નહીં જોવા પડે.